તો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ડિજિટલ ગુજરાતમાં પોતાનું અરજીનું સ્ટેટસ ચેક કરવા માટે શું કરવું અને કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રોસેસ સ્ટાર્ટ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમવાર આપણે ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને ડિજિટલ ગુજરાત લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ ગુજરાતની નીચે આવી રીતે એક ઓફિશિયલ વેબસાઇટ આવી જશે, તેના પર આપણે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, આપણે લોગિનના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. લોગિનના બટન પર ક્લિક કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો, નીચે એક આવું પેજ ખુલી જશે, જેમાં આપણે ઈમેલ આઈડી પરથી લોગિન કરવા માંગીએ છીએ કે મોબાઈલ નંબર પરથી, તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે મોબાઈલ નંબર અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે નીચે લોગિનના બટન પર ક્લિક કરીશું. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે એક કન્ફર્મેશન કોડ નાખવાનો આવશે, જે ટેક્સ્ટ મેસેજમાં આવી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ખાલી બોક્સમાં કન્ફર્મેશન કોડ નાખીશું. વિદ્યાર્થી મિત્રો, કન્ફર્મેશન કોડ નાખ્યા બાદ આપણે કન્ફર્મ ઉપર ક્લિક આપીશું. કન્ફર્મ ઉપર ક્લિક આપ્યા બાદ વિદ્યાર્થી મિત્રો, ત્રણ ડોટ બટન ઉપર ક્લિક કરી અને સર્વિસ ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યાં સ્કોલરશિપ સર્વિસ ઉપર ક્લિક આપીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નીચે જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે આપણું સ્ટેટસ જોઈ શકીએ છીએ. ફોર્મ ભર્યાની તારીખ,